નમસ્કાર, પાક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે વડોદરા શહેરમાં વરસાદ વહેલી સવારથી ખાબક્યો હતો ને જે પ્રકારે રાવપુરા વિસ્તારની જે પરિસ્થિતિ સામે જોઈ શકો છો। વહેલી સવારે જે નોકરી જતા આવતા લોકો છે તે લોકો ફસાય છે અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। ફરી એક વખત પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ છે, કારણ કે દાવાઓ કર્યા હતા 80થી 90% આ કામગીરી કરી દેવામાં આવી છે, પરંતુ ચોક્કસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે। જે પ્રકારે આ વરસાદ અનરાધાર વરસી રહ્યો છે વડોદરા શહેરમાં, નોકરી જતા વાહનો જે જતા લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા। સાથે આપ જોઈ શકો છો હવે આ અહીંયા દુકાનોમાં પણ પાણી જવા લાગી, એટલે ચોક્કસથી આ જે પ્રકારે વડોદરા શહેરની જે પરિસ્થિતિ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે અને લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી 7 વાગ્યાથી જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ને તેને લઈને લોકોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે વહેલી સવારથી 7 વાગ્યાથી અનરાધાર વરસાદ મેહુલે વરસ્યો છે। એક સમય એવો હતો કે મેઘો મધ્ય ગુજરાતથી રિસાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે, ત્યારે આજે વહેલી સવારથી જ્યારે મેઘો વરસ્યો છે વડોદરા શહેરમાં, મહેરબાન થયા છે અને ચોક્કસથી જે પ્રકારે આ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વાહન ચાલકોમાં મુશ્કેલીમાં મુકાયા છે, સાથે જ ઝીરો વિઝિબિલિટી સામે આવી રહી છે। લોકો આપ જોઈ શકો છો જે પ્રકારે જે સામનો કરી રહ્યા છે, જે પ્રકારે અહીંથી વહેલી સવારથી લોકો ચાલતા અવર જવર કરી રહ્યા છે, કારણ કે પાણી ભરાવાના લીધે ગાડી જઈ શકતી નથી અને તેથી લોકો ચાલતા જવા મજબૂર બન્યા છે। ચોક્કસથી જે પ્રકારે વરસાદ વહેલી સવારથી હજુ પણ સતત આ વરસાદ મેઘો છે અનરાધાર વરસી રહ્યો છે અને પાણી જે ઠેર ઠેર માંડવી હોય, ચાર દરવાજા હોય, રાવપુરા વિસ્તાર હોય, ન્યાય મંદિર હોય, ફતેપુરા રસ્તા હોય, દરેક જગ્યાએ આ મેઘો અનરાધાર વરસી રહ્યો છે અને આ પાણી ભરાવાની જે શરૂઆત થઈ ચૂકી છે। ઠેર ઠેર પાણી ભરાયા છે અને આ મેઘો ત્યારે શાંત થવાનું નામ નથી લેતો। ચોક્કસથી કહી શકાય કે આ પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે ને જે પ્રકારે વાહન ચાલકો પણ અટવાયા છે, જે પરિસ્થિતિ સર્જાઈ છે પ્રી મોન્સૂનની કામગીરી પર અત્યારે સવાલ સીધા ઊભા થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો લોકો અટવાયેલા જે પ્રકારે આ વાહનો અહીંથી ચાલતા લઈ જઈ રહ્યા છે, આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે વડોદરામાં। ફરી એક વખત પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ રહી છે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે લોકો અહીંથી પાછા જઈ રહ્યા છે। જે પ્રકારે આ પરિસ્થિતિ વહેલી સવારથી જ્યારે વરસાદનો શરૂઆત થઈ છે, લગભગ સતત 3 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા સામે આવી રહી છે અને ઠેર ઠેર લોકો વહેલી સવારે જ્યારે નોકરી જવાની જે સમય છે ત્યાંમાં અટવાયા છે, તો લોકો નોકરી પણ નહીં જઈ શકતા આ પરિસ્થિતિના કારણે પ્રી મોન્સૂનની કામગીરી છે એ પોકળ સાબિત થઈ છે। ઠેર ઠેર વડોદરા શહેરના જે ચાર દરવાજા વિસ્તાર છે, રાવપુરા વિસ્તાર છે, દાંડિયા બજાર વિસ્તાર, તમામ જગ્યાઓ પર પાણી ભરાયા છે અને લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। સતત રાજ્યમાં જે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને આપ જોઈ શકો છો આખી ગાડી 4 વ્હીલર પણ અંદર ઘૂસી ગઈ છે ને આ પરિસ્થિતિ નો સામનો વડોદરાવાસીઓને આ કરવો પડી રહ્યો છે। જે પ્રકારે આપ જોઈ શકો છો એક બાદ એક 4 વ્હીલર તો જઈ રહી છે, પરંતુ 2 વ્હીલર નથી જઈ રહી। આ પરિસ્થિતિ વડોદરા શહેરમાં સર્જાઈ છે। વહેલી સવારથી મેઘો અનરાધાર જોવા મળી રહ્યો છે, પાણી ભરાઈ ચૂક્યા છે દરેક જગ્યાએ પર। લોકો ત્યારે રેનકોટ અને છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે અને કારણ કે વહેલી સવારથી લગભગ દોઢ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। આ પ્રકારની પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે। આ નોકરી જવાના સમય પર લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। વર્ષોની જે સમસ્યા છે ફરી એક વખત વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે પોકળ
સાબિત થઈ છે, કારણ કે આ જો ખરેખર કામગીરી થાય તો આ વડોદરાનો આ માત્ર 2-3 કલાકના વરસાદમાં આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત. આપ જોઈ શકો છો એમ્બ્યુલન્સ પણ અહીંયા આવી પહોંચી છે, પરંતુ એમ્બ્યુલન્સ પણ અહીંયા અટવાય તો નવાય નહીં, કારણ કે લોકો અહીંયા જે પ્રકારે આ એમ્બ્યુલન્સને પણ અહીંયા ફસાવાનો અટવાઈ ચૂકી છે. જે પ્રકારે લોકો એમ્બ્યુલન્સને આ પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના લીધે જ પરિસ્થિતિનો સામનો આ વડોદરાવાસીઓ કરી રહ્યા છે. સતત મેઘો અનરાધાર વરસી રહ્યો છે, સતત 3 કલાકથી આ વરસી રહ્યો છે. લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે, ફાયર વિભાગ પણ તૈનાત છે, પરંતુ ચોક્કસથી જે પ્રકારે આ રેડ એલર્ટ કરવામાં આવ્યું છે, આ જોઈ શકો છો દુકાનો અત્યારે ખુલવાનો સમય છે, પરંતુ આ એમ્બ્યુલન્સ સહિતનો અટવાયા છે ને લોકોને રસ્તો બદલવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિ સર્જાઈ છે. ચોક્કસથી કહી શકાય કે જ્યારે આ પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે, સાથે વેપારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે લોકોના દુકાનોમાં પાણી જઈ રહ્યા છે અને જે પરિસ્થિતિ સર્જાઈ છે વડોદરાની માત્ર 2 થી 3 કલાકના વરસાદમાં જ આ પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, વલસાડ, ગીર સોમનાથ, વાપી તમામ જગ્યાઓ પર આ રેડ એલર્ટ કરવામાં આવ્યું. સાથે મધ્ય ગુજરાતના અમુક શહેરોમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યા છે. જે પ્રકારે પરિસ્થિતિ હવે વડોદરામાં જે મેઘો રીસાયો હતો મધ્ય ગુજરાતમાં, એમાં પણ વડોદરાની જો વાત કરીએ છેલ્લા ઘણા દિવસોથી મેઘો રીસાયો હતો ને હવે જ્યારે આજે વહેલી સવારથી મેઘો જાણે મન મૂકીને વરસી રહ્યો વડોદરામાં તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે મેઘો જ્યારે વરસી રહ્યો છે વડોદરામાં ઠેર ઠેર જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા છે યથાવત જોવા મળી રહી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.